આ રણછોડ આપણને એમ કે છે છોડ છોડ છોડ. શું છોડ? ભગવાન શું છોડવાનું કે છે ને આપણે શું છોડીએ છીએ? કૃષ્ણ એમ કે છે તારા અહંકારને છોડ, તારી મમતાને છોડ, તારા માયાને છોડ, હું પણાને છોડ, રાગદ્વેષને છોડ. આપણે એ બધું પકડી રાખ્યું છે અને બીજું બધું છોડીએ છીએ. ચતુર્માસ આવે એટલે બેનો નિયમ લે છે ને, કેટલાક કે આજથી ચા નહીં પીવાની, અને તમે બેનપણીને ઘેર જાઓ ને બેનપણી એમ કે લાઈ બેઠ આવી છું તો હું તારા માટે ચા બનાવું, એટલે આપણે ના પાડીએ સહજતાથી, નહીં ચા નથી પીવી. કેમ? તમને તો ફાવે છે ને ચા. એટલે પછી આપણે ધીરે રહીને કહીએ ચતુર્માસ છે ને એટલે મેં નિયમ લીધો છે ચા નહીં પીવાની. એમ ચા નહીં પીવાની? હા. અરે ચા વગર ચાલે છે તમને? પછી આપણે ધીરે રહીને કહીએ ને ચા છોડી દીધી પણ ફરી પાછી કોફી ચાલુ કરી છે. હો, શું ફરક પડ્યો? એકને તમે છોડ્યું અને બીજાને પકડી લીધું. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે, કશું જ છોડવાની જરૂર નથી. કારણ તમે જેટલું છોડશો એના કરતા ડબલ પકડશો. ચા છોડીને કોફી ચાલુ કરી, પછી કોફી છોડીને કંઈક બીજું ચાલુ કરશો. શ્રી મહાપ્રભુજી કહે છે કશું જ છોડવાની જરૂર નથી, બસ એક કામ કરો, એમાં પરિવર્તન કરી નાખો. બાકી કશું છોડવાની જરૂર નથી. કેટલાક કે મેં રીંગણા છોડી દીધા, કોક પૂછે કેમ છોડી દીધા? એમ એ ભાવતા નતા ને એટલે છોડી દીધા. કશું જ નથી છોડવાનું.